એવું નહીં મળે. કારણ કે પ્રભુ તરો તાજા હતા. 125 વર્ષ આ ધરાતલ ઉપર પ્રભુ બિરાજા દ્વારિકાધીશ. અને પ્રભાસ ક્ષેત્રમાં એ પીપળાના વૃક્ષ નીચે જ્યારે છેલ્લું બાણ જ્યારે જમણા શ્રી ચરણારવિંદમાં આર પાર થયું, ધક ધક કરતું લોહીની ધારાઓ એ છૂટવા લાગી. પણ પ્રભુનો મુખ ઉપર જે હાસ્ય હતું ને એ એવું ને એવું હતું. એટલે એને આનંદ ઘન સ્વરૂપ કીધું છે પ્રભુ. એ આનંદ તો મારો ને તમારો વધે ને ઘટે. હો, પ્રભુના આનંદમાં ન તો ઘટાડો થાય ન વધારો થાય. અને એટલે એને આનંદ ઘન સ્વરૂપ કીધું છે. તો પ્રભુનું સ્વરૂપ કેવું? ચિદાનંદ રૂપ, સત્ય સ્વરૂપ અને આનંદ ઘન સ્વરૂપ. આ છે પ્રભુનું સ્વરૂપ. તો હવે એ પ્રભુનો સ્વભાવ કેવો? એ પ્રભુ છે ને એ બધાને આનંદનું દાન આપવા વાળા છે. સચ્ચિદાનંદ રૂપાય, પછી લખ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. પ્રભુ અહીંયા શા માટે પધારે છે? તો 3 પ્રકારના આપણા તાપનું એ હરણ કરવા માટે. જેને આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક તાપ કહીએ છીએ આપણે. તન મન અને ધનના જે દોષ છે એમાંથી નિર્મૂલ કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય છે. તો પ્રભુ 3 પ્રકારના તાપ આપણા હરી લે છે. એ પ્રભુનું શ્રેષ્ઠ, એ એમની કૃતિ છે, એ પ્રભુનો સ્વભાવ છે. અને પછી લખ્યું કે પ્રભુના કાર્યો કયા? પ્રભુ શું કાર્ય કરે અહીંયા પધારીને? નિત્ય કાર્ય કયું પ્રભુનું? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે પ્રભુ, અને એ સૃષ્ટિનું પાલન પોષણ કરે. અને ફરી વખત જ્યારે પ્રલય કલ્પ આવે, મહાપ્રલય થાય, ત્યારે ફરી એ જ સૃષ્ટિનું પ્રભુ વિસર્જન કરે. આ 3 કર્મ છે પ્રભુના. સૃષ્ટિની ઉત્પત્તિ કરવી, એની સ્થિતિ કરવી અને એનો લય કરવો. આ 3 કાર્ય પ્રભુના પ્રમુખ છે. અને એમાં જ પ્રભુને આનંદ આવે છે. પ્રભુને એમાં આનંદ આવે છે. લ્યો, આપણને એમ થાય કે ભગવાન આવું શું કામ કરતા હશે? આ જગતને બનાવે, એની સ્થિતિ કરે અને વળી એનો લય કરે. આમાં પ્રભુને શું આનંદ આવે? પણ એ પ્રભુનો આનંદ છે. પ્રભુનો એ જ આનંદ છે. અહીંયા આ સમુદ્ર કિનારો છે, આપણા બધાનો અનુભવ હશે. બાળકોની સાથે ક્યારેક તો ગયા હશો ને આપ. તો બાળકો, આપણે તો બધા બેઠા હોય, વાતો કરતા હોય, થોડી વાર પગ બોળીએ ને પછી બેસીએ. પણ નાના નાના બાળકો હોય શું કરતા હોય? એ દરિયાની ભીની ભીની રેત હોય ને એમાં પોતાનો પગ રાખે. આ બધાનો અનુભવ હશે. પગ રાખે ને પછી આમ રેતીને થબથબાવે. એને એ પોતાનું ઘર માને કે મેં ઘર બનાવ્યું. બરાબર? એટલે ઘર ઉત્પન્ન થયું. પછી નાની નાની ત્યાં બાજુમાં કોઈ વૃક્ષો હોય તો એની ડાળી લઈ આવે, એને સજાવે. એ એની સ્થિતિ થઈ. પણ એ રમી રમીને જ્યારે કંટાળે ત્યારે શું કરે? પગ મારીને ભાંગી નાખે. અને એને એમાં પણ એટલો જ આનંદ હોય જ્યારે એ બનાવતો. તો પ્રભુનું પણ આવું જ છે. આ જગતને જ્યારે બનાવે ત્યારે એમાં એટલો જ આનંદ હોય. એ જગતની સ્થિતિ કરે ત્યારે પણ પ્રભુનો એ જ આનંદ હોય. અને આ પૃથ્વીનો જ્યારે પ્રભુ લય કરે મહાપ્રલય વખતે, ત્યારે પ્રભુનો આનંદ તો એટલો ને એટલો હોય. એમાં નથી ઘટતો કે નથી વધતો. આનંદ આપણો વધઘટ થાય, બસ એટલા જ આપણે પ્રભુથી દૂર છીએ. નહીતર પ્રતિકૃતિ તો આપણે પ્રભુમાંથી જ પ્રગટ થયેલા છે. અને એટલે તો દયારામભાઈ કહે છે આપણા પુષ્ટિ સાહિત્યમાં કે તું નથી અહીંનો જીવ, તું નથી અહીંનો જીવ, તું તો રાસ રમણનો રાજીઓ. કા ભૂલો તું નિજ રૂપને? તું કોણ છો? અમે તો રાજના ખાસા ખવાસીઓ. અમે કોઈ જેવા તેવા નથી સાહેબ. શ્રીમદ વલ્લભાધીશ
શ્રીમદ વલ્લભાધી સમારામ શિર પર રાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર બિરાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર રાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર બિરાજે. શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધીશ મારા શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી હરિ બોલ. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર બિરાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર રાજે છે. શ્રીમદ ભાવથી તાલી પાડીને બોલો. વલ્લભાધી રાજે છે. શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધીશ મારા શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી મારા શ્રીમદ વલ્લભાધી શ્રીમદ વલ્લભાધી મારા શિર પર રાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર બિરાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર રાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર બિરાજે છે. શ્રીમદ વલ્લભાધી સમારા શિર પર શ્રી વલ્લભાધીશ કી. આપણે કોના સેવક છીએ સાહેબ? આપણા માથા ઉપર કોણ બિરાજે છે? આ જે કાંઈ છે શ્રી વલ્લભની કૃપા છે. આ વાણી પણ એની, આ દેહ પણ એનો, અને આ કૃપા પણ એની છે સાહેબ. એટલે અહીંયા સુતજી મહાત્મા કહે છે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પ્રભુનો એ જ આનંદ, ઉત્પત્તિ સ્થિતિ અને લય વખતે પણ પ્રભુનો એ જ આનંદ છે. એમાં ન ઘટે ન વધે. એ બધું આપણને સોંપ્યું છે. થોડીક વાર થાય તો આનંદમાં હોય ને પાછા ક્યારે રડવા માંડીએ એનું નક્કી નથી સાહેબ. સાચી વાત છે કે નહીં? આપણા કઈ ઠેકાણા નથી. ક્યારે આનંદમાં હોય ને ક્યારે શોકમાં હોય. સાવ સાદી રીતે સમજાવું તો આપણો આનંદ વધે ઘટે છે, પ્રભુનો આનંદ ક્યારેય વધતો ઘટતો નથી. પહેલી તારીખ આવે ને 1.5 લાખ રૂપિયા પગાર હોય સાહેબનો, તો પહેલી તારીખે જે આનંદ હોય ને એ 1.5 લાખ રૂપિયા આવ્યા એટલે એ ઉત્પન્ન થયા કહેવાય. એ ઉત્પન્ન થયા એટલે આનંદ આવે આ જીવને. પછી એ પૈસા આવે ઘરવાળાને આપે એટલે તિજોરીમાં મૂકી દે, એને સ્થિતિ થઈ કહેવાય. એમાં પણ આનંદ આવે આપણને. પણ ત્રીજી જે અવસ્થા છે એ લયની છે. 7મી તારીખ થાય ને જીબી વાળા આવે 8,500 નું બિલ આપે ને, એ આ જીવને ગમતું
એ નથી ગમતું, કારણ કે લય થયો. તો આપણે ભગવાન 2 સ્ટેપ સુધી તો સાથે રહી શકીએ, પણ ત્રીજા સ્ટેપમાં આપણે આપણો પરાસ્ત થાય છે. ત્યારે પ્રભુ એમાં સમ છે. એટલે પ્રભુ મને તમને એ શીખડાવે છે આ સૂત્ર દ્વારા કે તું શું કામ લેપા છો આ જગતમાં, તારું શું છે, તું શું લઈને આવ્યો હતો, અને કઈ લઈ પણ જવાનો નથી, તો તને આટલો બધો મોહ શું કામ છે આમાં? પ્રભુ કે તું મારી જેમ જીવતા શીખી જા ને તો સદૈવ આનંદમાં રહીશ. તો ઉત્પત્તિ સ્થિતિ કે લઈ એકેય અવસ્થા તને ક્યારેય પજવી નહીં શકે. પણ આપણને ઘડી ઘડી શોક દુઃખ આ બધું આવે જ રાખે, કારણ કે અહમતા અને મમતામાં ડૂબેલા છીએ ને આપણે. એટલા માટે એ અહમતા અને મમતા છૂટી જશે ને તો પ્રભુ સામે જ ઊભા છે, પણ એ આપણને નથી દેખાતા. 4 જ આંગળનું છેટું છે આપણે પ્રભુને, 4 જ આંગળ, એટલા નજીક છે પ્રભુ. પણ આ અહમતા અને મમતાનો પડદો એવો છે કે જે પ્રભુ સુધી મને તમને પહોંચવા નથી દેતા, પણ મારે 7 દિવસમાં તમને પહોંચાડી જ દેવા છે. એટલે કે મારા પ્રભુ પહોંચાડશે, હું તો કોણ. પણ પ્રભુની આ વાણી આપણને બધાને પ્રભુ સુધી પહોંચાડી દેશે. તો અહીંયા પ્રથમ શ્લોકની મહાત્મા કથા કહી, પ્રભુનું સ્વરૂપ, પ્રભુના કાર્યો અને પ્રભુનું સ્વભાવ. કાર્યો સારા હોય, રૂપ સારું હોય, પણ સ્વભાવ સારો ન હોય તો એ પ્રિય ન થઈ શકે. પણ અહીંયા તો પ્રભુનું 3 ઉત્તમ છે. એવા પ્રભુની મારે તમારે કથા સાંભળવા, 7 દિવસ એ પ્રભુનો મારે તમારે આશ્રય કરવાનો. અને પછી તો શ્રી સુતજી મહાત્મા કહે છે કે પેલા વેલા તો એ સમજી લ્યો કે ભગવાન કોને કહેવાય. જો આ બરાબર સાંભળો, આજના સમયમાં આ કળિયુગ ચાલે છે સાહેબ. આજે ભગવાન બનવાની હોળ છે, લાઈનો લાગી છે ભગવાન બનવાની. બધાને ભગવાન બની જવું છે. આવું છે કે નથી? રાધે માન, ફલાણા માન, ઢીકડા માન, ઓલા બાપા, ઓલા બાપુ, આ બધાને ભગવાન બની જવું છે. અને બધાને ભગવાન જ બનવું છે. બોલો, કોઈને ભક્ત નથી બનવું. આજે લાઈનો લાગી છે ભગવાન બનવા માટે. બધાને ભગવાન બની જવું. અને એટલે અહીંયા શ્રીમદ ભાગવતજીની કથા મને તમને સમજાવે છે, વેદ વ્યાસજી સમજાવે છે કે બરાબર કાન ખુલ્લા રાખીને સાંભળી લ્યો ભગવાન કોને કહેવાય. નહીતર આ કળિયુગમાં તમે બધી બાજુથી લૂંટાશો, લૂંટાશો ને લૂંટાશો ભગવાનના નામ. હું તમને એક વાત ચોક્કસ કહું, જેને દિલ દઈને આ ભાગવતજીનું કથાનું શ્રવણ કર્યું હશે, મહાપ્રભુજીના સિદ્ધાંતોને સાંભળ્યા હશે, એ ક્યારેય ભગવાનની બાબતમાં નહીં છેતરાઈ જાય. એને કોઈ છેતરી ના શકે. જો છેતરાવું ન હોય તો કથા બરાબર એક ચિત્તથી સાંભળી લેજો 7 દિવસ. હું તમને પૂરેપૂરી 100% નહીં 151% ગેરંટી આપું, ભાગવતની કથા સાંભળ્યા પછી તમને કોઈ છેતરી નહીં શકે જગતમાં. ધર્મના નામે, ભગવાનના નામે. ભગવાન કોને કહેવાય? જો ભગ ધાતુમાંથી ભગવાન શબ્દ બન્યો છે. આ વ્યાકરણ છે સંસ્કૃતનું. ભગ ધાતુમાંથી ભગવાન શબ્દ આવેલો. તો ભગનો અર્થ શું થાય? ભગ એટલે 6 પ્રકારના ઐશ્વર્યો. 6 પ્રકારના ઐશ્વર્ય છે પ્રભુના. એ માત્ર ભગવાનમાં જ હોય, માણસમાં કોઈ દી હોતા નથી. એ 6 ઐશ્વર્યને, વાનનો અર્થ થાય ધારણ કરવું. આ 6 ઐશ્વર્યોને જે ધારણ કરે બસ એનું નામ છે ભગવાન. 6 પ્રકારના ઐશ્વર્ય છે પ્રભુના. એમાં સુતજી મહાત્મા કહે છે પેલું એલું ઐશ્વર્ય છે એનું જ્ઞાન. તો હવે જ્ઞાની તો ગામે ગામ છે, તો એ બધાને ભગવાન કેવા? પણ એના જેવું જ્ઞાન પછી જગતમાં કોઈ પાસે ન હોય. આવો કોઈ વ્યક્તિ મળે તો માનજો કે એ ભગવાન હતા. એના જેવું જ્ઞાન પછી કોઈ પાસે ન હોય.
બીજું ભગવાનનું ઐશ્વર્ય છે, ભગવાનનો ગુણ છે બીજો વૈરાગ્ય. આપણા જેવો વૈરાગ્ય નહીં હો. કથા સાંભળીને બહુ વૈરાગ લાગે. એક પ્રસૂતિ વેળાએ બહેનોને વૈરાગ્ય લાગે. ત્રીજો વૈરાગ્ય સ્મશાનમાં કોકને મૂકવા ગયા હોય બાપાઓને ત્યારે ત્યાં બેઠા બેઠા બહુ વૈરાગ્ય આવે કે આમાં કાંઈ સાચું નથી, કાંઈ આમ છે તેમ છે. ડેલાની બહાર નીકળે ને સ્મશાન ગૃહમાંથી એટલે સીધો ફોન કરે કે આજે ભજીયા બનાવજો. આ વૈરાગ ક્યાં વયો ગયો? આ ત્રણ જગ્યાએ વૈરાગ્ય બહુ આવે. કથા સાંભળીને વૈરાગ્ય બહુ આવે, પણ ક્યાં સુધી હોય? મંડપના ગેટ સુધી. અને મહાત્મા સુતજી અને આપ શ્રી મહાપ્રભુજી પણ સમજાવે છે કે જો આ કથાનો વૈરાગ્ય જો હૃદયમાં બેસી જાય તો મારો ને તમારો બેડો પાર થઈ જાય. પણ બહુ ઓછા લોકોને બેસે છે. તો અહીંયા સુતજી મહાત્મા સમજાવે છે કે બીજો ભગવાનનો ગુણ છે વૈરાગ્ય. એના જેવો વૈરાગ્ય પછી જગતમાં કોઈનો ન હોય. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિષ્કુળાનંદજી થયા, એને તો ત્યાં સુધી કીધું છે કે ત્યાગનો ટકે વૈરાગ્ય વિના પછી કોટી કરો ને ઉપાય. ત્યાગનો ટકે વૈરાગ્ય વિના. જ્યાં સુધી વૈરાગ્ય જીવનમાં નહીં આવે ને ત્યાં સુધી ત્યાગ પણ નહીં ટકે. ઘણા આ ભાગવતજીની કથા સાંભળીને અહીંયા બેઠા બેઠા નિર્ણય કરે કે મને સિગારેટ પીવાનું વ્યસન છે પણ હવે હું નહીં પીવું. પણ એ કેટલા દિવસ હાલે ખબર છે? વિવેક સપ્તાહ 5 દિવસ. છઠ્ઠે દિવસે એને પાછી તલપ લાગે એટલે પીવા માંડે. કાં ભાઈ તે તો છોડી દીધું તો ને, ત્યાગ કર્યો તો ને, પણ એ ત્યાગ 5 જ દિવસનો હતો. એટલે નિષ્કુળાનંદજી કહે છે કે ત્યાગનો ટકે વૈરાગ વિના. ત્યાગ તો જ જીવનમાં ટકે જો સાચો વૈરાગ્ય આવે. વિતરાગ, વૈરાગ્યનો અર્થ એ નથી કે બધું છોડીને ભાગી જાવ. અને આપણા પુષ્ટિ માર્ગનો વૈરાગ્ય કયો છે ખબર છે? આપણે પુષ્ટિ માર્ગીઓ પણ વૈરાગી જ છીએ. આપણા જેવો વૈરાગ્ય તો બીજા કોનો હોય સાહેબ? જ્યારે આપ શ્રી પાસે આપ બ્રહ્મ સંબંધ લેવા જાવ છો, બધા બ્રહ્મ સંબંધિત છે ને આમાં? હા હા. તો બ્રહ્મ સંબંધ લેવા જ્યારે જઈએ છીએ અને આપ શ્રી જ્યારે નિવેદન મંત્ર આપે મને ને તમને, હાથમાં તુલસી પત્ર પધરાવી ઠાકોરજીની સન્મુખ, એ જે ગદ્ય મંત્ર મને ને તમને બોલાવે છે એનો શું અર્થ થાય? કે આજથી હે પ્રભુ મારું જે કાંઈ છે, ધન, પુત્ર, પરિવાર, દારા એટલે પત્ની, મારા સંતાનો, મારું અરે આ લોક અને પરલોક, આ બધું હે પ્રભુ આજથી હું તમારા ચરણની અંદર નિવેદિત કરું છું. આજથી આ બધું તમારું. તમે મારા માલિક અને હું તમારો દાસ. આ ભાવ છે ગદ્ય મંત્રનો. તો આપણો વૈરાગ્ય છે કે નથી? એમાં આપણા જેવા વૈરાગી બીજું કોણ હોય? એક જ ક્ષણમાં બધું આપી દેવું પ્રભુને અને પછી પ્રભુનું દાસ થઈને રહેવું. આનાથી મોટો વૈરાગ્ય બીજો કયો હોય સાહેબ? પુષ્ટિ માર્ગીય જીવ જેવો વૈરાગી જગતમાં બીજો કોઈ નથી. અને જે સાચા વૈરાગ્યથી જીવે છે એના ઉપર પ્રભુ સદૈવ કૃપા કરે છે. જે સેવા પહોંચતા હોય ને એને જુઓ તો હવે તો વલ્લભકુળે ઘણી મેંડ હળવી કરી દીધી છે બાળકોએ. પેલાના જે દાદા જે વખતે કરતા હશે સેવા, અપરસ માટે જલ કુવેથી લેવા જવું પડતું સાહેબ. એમાં ધનુર્માસ ચાલતો હોય, ધનારકના કબૂરતા. એ વખતે લગભગ ડિસેમ્બર માસ હોય, ડિસેમ્બર જાન્યુઆરી. અને એ વખતની ઠંડી આપણા સૌરાષ્ટ્રમાં કડાકાની ઠંડી પડે. એમાંય તમારે એ બાજુ ઉપલેટાન, વાડલાન, વડાળાન ખૂબ ઠંડી પડે.
પછી કેનાલું નીકળી હોય એના પાણી ફરતા હોય એટલે ઠંડી બેવડાય. તો આપણી પુષ્ટિ માર્ગની મેંડ પ્રમાણે કુવેથી જલ લેવા જાય બરજાદી ભાઈઓ, કુવે સ્નાન કરે, અપરસ કરે અને પછી પ્રભુની સામગ્રી માટે કે પ્રભુના સ્નાન માટે એ ત્યાંથી જલ પધરાવે. એ અપરસનું જલ લઈ અને કડકડતી, એ વખતે ન ભૂલતો તો 4-5 ડિગ્રી ઠંડી હોય સાહેબ, અને એ ધ્રુજતા ધ્રુજતા ઘર સુધી આવે. એના ઉપર મારો વાલો રાજી થાય કે ના થાય સાહેબ? આ છે પુષ્ટિ માર્ગનો સહનશીલતા, આ છે પુષ્ટિ માર્ગીઓની ઔદાર્યતા, આ છે પુષ્ટિ માર્ગીઓનું એ લક્ષ્ય. એના ઉપર પ્રભુ રાજી ન થાય? અમે વલ્લભના બાલુડા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના બાલુડા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. એ અમે વલ્લભના બાલુડા રાજ શ્રી કૃષ્ણ શરણમ. તમને કિયો તે માર્ગ ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણમ. એ અમને પુષ્ટિ માર્ગ ગમશે રાજ શ્રી કૃષ્ણ. એ તમને કયો તે મંત્ર ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. એ અમને મહાતે મંત્ર ગમશે રાજ શ્રી કૃષ્ણ શરણમ. આ છે પુષ્ટિ માર્ગીનો વૈરાગ્ય. તો પ્રભુનો ત્રીજો ગુણ છે યશ. તો યશ તો મારો ને તમારો ગવાતો હોય. 2-5 ગામમાં કદાચ આપણી બહુ ઓળખાણ હોય તો, નરેન્દ્રભાઈ મોદી જેવા હોય તો આખા વર્લ્ડમાં કદાચ એનો યશ ગવાતો હોય. પણ 14 બ્રહ્માંડમાં એનો યશ નથી ગવાતો સાહેબ. નરેન્દ્રભાઈ મોદીને ખાલી વર્લ્ડ ઓળખે, પણ આવા તો 14 બ્રહ્માંડ છે, ત્યાં કોઈ મોદીભાઈને નથી ઓળખતા. એ 14 બ્રહ્માંડમાં જેનો જશ ગવાય એ છે આપણા પ્રભુ. એટલે આ ચોથો ગુણ, 5મો ગુણ પ્રભુનો, જેની કીર્તિ 14 બ્રહ્માંડમાં વ્યાપ્ત હોય. એના જેવું કીર્તિમાન પછી કોઈ ન હોય એવું કોઈ વ્યક્તિ મળે તો સમજવું કે ભગવાન છે. અને છેલ્લો ગુણ વીર્ય ધર્મ જેનો શ્રેષ્ઠ છે, એના જેવા બળવાન જગતમાં પછી કોઈ નથી, તો સમજવું કે ભગવાન છે. આ 6 ગુણ જેનામાં હોય અને એ 6 ગુણને જે ધારણ કરે બસ એનું નામ છે ભગવાન. ભગ એટલે એ 6 પ્રકારના ઐશ્વર્ય અને વાન એટલે ધારણ કરવું. આ શ્રીમદ ભાગવતજી અને આપ શ્રી મહાપ્રભુજી આ મને તમને બતાવે કે આ 6 પ્રકારના ઐશ્વર્યોને ગુણોને જે ધારણ કરે બસ એ જ ભગવાન છે. જેને તેને ભગવાન ન માની લે અને જેને તેના પગમાં ન પડી જવું. આ માથું કોને નમે સાહેબ? આ માથું જેને તેને ન નમે. હું કોનો સેવક છું પેલા ઈ યાદ રાખ. આ માથું જ્યાં ત્યાં ન નમે. માથું કપાઈ જાય પણ નમે નહીં, અને નમે તો વલ્લભકુળના ચરણોમાં નમે ને કા મારા પ્રભુના ચરણમાં નમે. બાકી મારું માથું કે નમે નહીં. આપણે સિંહના બાળ છીએ, સસલાના નથી સાહેબ. અને એટલે જ એના બહુ વાળા ન હોય, એ પણ યાદ રાખ.
સિંહ 2-5 જ હોય, કઈ 500 નો હોય એક સાથે. પુષ્ટિ માર્ગીય જીવ છે એ સિંહ બાળ છે. તો આ 6 પ્રકારના ઐશ્વર્યો જેમાં હોય બસ એને ભગવાન કહેવાય. હવે નહીં છેતરાવ ને, રોજ છાપામાં આવે છે ને રોજ છેતરાય છે માણસો ધર્મના નામે, પ્રભુના નામે, ભગવાનના નામે, અને લોકો છેતરવા બેઠા જ છે. આ યાદ રાખજો. માણસો આજે તો બહુ આવી આ કલાઓ શીખી લીધી છે લોકોને ધર્મના નામે છેતરવા માટે. એમાં આપણે ન આવી જાય એનું ધ્યાન રાખવાનું. હા, બધા અસત્ય જ હોય એવું પણ નથી, અને બધા સત્ય જ હશે એવું માની પણ નથી લેવાનું. આ બે વસ્તુ સાથે રાખવાની. પ્રભુના 6 ઐશ્વર્યનું એ કથાનક કહી અને ભાગવતજીનો મહાત્મા અર્થ કહે છે કે આ ભાગવતજી એટલે શું. જો આ પહેલા તો અર્થ જ સમજવાના છે, પછી ભાગવતજીની કથા સાંભળવાની. એ આજે તો કદાચ શરૂ નથી જ થવાની, કારણ કે એક તો પોથી યાત્રામાં જ આપણે 1-8 કલાક ગઈ, અને અત્યારે કેટલા વાગ્યા? 6. અડધો કલાક કહું તો વાંધો નથી ને કથા. કાલથી આપણે આપણા સમયમાં રહેશું. સવારે 8:30 વાગ્યાથી, બરાબર છે ને અરવિંદભાઈ? એ સમય રાજુભાઈ, સવારે 8:30 વાગ્યાથી 11:30. 11:30 એટલા માટે કે તાપ વધી જાય, પછી બધાને પ્રસાદ લેવડાવવો હોય, બધા ભોજન પ્રસાદ લઈને થોડી વાર આરામ કરી શકે. અને સવારે થોડું અડધો કલાક એટલા માટે વહેલું રાખ્યું કે એ બાને આપણે પ્રભુના સાનિધ્યમાં જેટલી બને એટલી વધારે કથા મારે તમને કેવી છે એવો મારો હૃદયનો ભાવ છે. સમયની ચોરી નથી કરી. જેટલી પ્રભુ વધારે કથા કેવડાવશે, મારી વાણી દ્વારિકાધીશના ચરણોમાં ધરવી છે, અને આપ બધા ભગવદીઓ સામે છો તો એનો આનંદ છે. એટલે મારાથી બને એટલો વધારે સમય તમને આપીશું. બધું મળશે સાહેબ. આ 7 દિવસ મને તમને જે મળ્યા છે ને એ પાછા ક્યારેય નથી આવવાના સાહેબ. આ પ્રભુએ કૃપા કરીને આ 7 દિવસ મને તમને આપ્યા છે, તો બને ત્યાં સુધી એનો સદુપયોગ કરી. ફરવું ને હરવું ને ખાવું પીવું એ કરી કરીને તો આવડા મોટા થયા છે આપણે. પણ પ્રભુની આવી કથા પાછી ક્યારે પ્રાપ્ત થશે? કૃપા કરે તો આવતે વર્ષે થાય, એમાં કઈ એવું નથી. એને કૃપા જ કરવી હોય તો એ તો કરી શકે, એ સર્વ સમર્થ છે. પણ આપણે તો એમ માનીને હાલવાનું છે કે હવે પાછી પ્રભુની ક્યારે કથા મળશે. તો આ મળ્યા છે દિવસો, તો એને વધાવી લઈએ. તો અહીંયા શ્રીમદ ભાગવતજી એ મહાપુરાણ છે સાહેબ. આ મહાપુરાણ છે. એક ખાલી પુરાણ અને આ મહાપુરાણ. તો પુરાણના પણ લક્ષણો બતાવ્યા છે. જેમાં 5 લક્ષણો હોય એને પુરાણ કહેવામાં આવે, અને જેમાં 10 લક્ષણો હોય એને મહાપુરાણ કહેવામાં આવે. આ સાહિત્યની ભાષા છે, વ્યાકરણ. જેમાં 5 લક્ષણો હોય એ પુરાણ, 10 લક્ષણો હોય એ મહાપુરાણ. તો અહીંયા 5 લક્ષણો વિશેષ છે ભાગવતજીમાં. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેવ પુરાણમ પંચલક્ષણમ. આ 5 લક્ષણ એ તો પુરાણના, અને પુરાણ તો 18 છે, 17 છે. આ 18મું એ મહાપુરાણ છે, જેમાં 10 લક્ષણો છે. જેમાં ઉતિ લીલા, જેમાં પોષણ લીધા, જેમાં મુક્તિ લીલા, જેમાં આશ્રય લીલા. આ 5 એ લીલા વિશેષ રીતે પ્રયોજાય એટલે શ્રીમદ ભાગવતજી એ મહાપુરાણ છે. અને મહાપુરાણ હોય ને એને એકને જ અધિકાર હોય કે કોઈ પણ જીવને પોકારીને કહી શકે કે બસ એક બાર આજા गिरिराज के शरण में, बस एक बार आजा गिरिराज के शरण में,
बस एक बार आजा गिरिराज के शरण में, बस एक बार आजा गिरिराज के शरण में। तन मन तू कर दे अर्पण गिरिराज के शरण में, तन मन तू अर्पण कर दे गिरिराज के शरण में। तन मन तू कर दे अर्पण गिरिराज के शरण में, तन गिरिराज के शरण में, गिरिराज के शरण में। तू एक बार आजा गिरिराज के शरण में, बस एक बार आजा गिरिराज के शरण में, बस एक बार आजा गिरिराज के। આ એક જ શાસ્ત્ર એવું કહી શકે કે અનન્યાસ ચિંતયંતો યે મે પર્યુપાસતે જનાઃ તેષાં નિત્યાવિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ। મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી કોંતેય પ્રતિજાને પ્રિયોસી મે। પ્રભુ એ કહે છે મને ભજે એ મારા, મને ભજે એ મારા। તામ તથૈવ ભજામ્યહમ। તું મને જેવી રીતે ભજીશ ને હું તને એવી રીતે જ ભજીશ। અને ભૈજા છે હો, આપણે જ પ્રભુને ભજીએ છીએ એમ નહીં, પ્રભુ પણ આપણને ભજે છે। એના અનેક દ્રષ્ટાંતો છે આપણા પુષ્ટિ સાહિત્યમાં 252 84 વૈષ્ણવોની વાર્તામાં। તામ તથૈવ ભજામ્યહમ। તમે જેવી રીતે પ્રભુની સેવા કરશો, જે ભાવથી એને લાડ લડાવશો ને પ્રભુ એવા જ ભાવથી તમને લાડ લડાવશે। આ અન્યોન્ય છે, પરસ્પર છે। બસ આ જ એ વિલક્ષણતા છે આપણા પુષ્ટિ પ્રભુની અને મર્યાદા પુરુષોત્તમ પ્રભુની। આટલો જ ભેદ છે આ બેયમાં। મર્યાદા માર્ગ કરતા આપણો પુષ્ટિ માર્ગ એટલા માટે જ ચડિયાતો છે। મર્યાદા માર્ગીઓએ પોતાના ભગવાનને ગોતવા જવા પડે કે અમારો ભગવાન કયો, જવું પડે છે કે નહીં? મર્યાદા માર્ગીઓએ પોતાના પ્રભુને ગોતવા જવા પડે, શોધવા જવા પડે। ત્યારે આપણા પુષ્ટિ પ્રભુ આપણને ગોતતા ગોતતા આવે કે મારી લીલાનો જીવ ક્યાં છે, અને પકડી પકડીને એનું વર્ણન કરાવે સાહેબ। એને પકડી પકડીને બ્રહ્મ સંબંધનું દાન કરાવે। આનાથી વિશેષ કયા પ્રભુ કૃપાળુ હોય વિચાર તો કરો। આનાથી મોટા કૃપાળુ બીજા કોણ હોય કે જેના શરણમાં હું તમે જઈએ? એ પુષ્ટિ પ્રભુથી વિશેષ આ જગતમાં કોઈ પ્રભુ આશ્રય કરવા જેવા મને તો નથી દેખાતા। અને અહીંયા સુતજી મહાત્મા કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ। તું બધા ધર્મનો ત્યાગ કરીને કેવલ મારા એક ચરણારવિંદનું ચિંતન કર, હું તને બધા પાપમાંથી મુક્ત કરાવી દઈશ। અને આપ શ્રી મહાપ્રભુજી વલ્લભની તો કેટલી કૃપા ભાઈ। ત્યાં સુધી આપ શ્રી આજ્ઞા કરી છે કે જે દિવસે બ્રહ્મ સંબંધનું દાન થાય ને, જે ક્ષણે એ જ ક્ષણે આગલા હજારો જન્મનું પાપ હોય ને એ બળીને ભસ્મ થાય છે। એ જ ક્ષણે હજારો જન્મનું ગમે એવો અપરાધ હોય, કદાચ બ્રહ્મ હત્યા સમાન પાપ હોય, જે ક્ષણે તમને બ્રહ્મ સંબંધ થાય એ જ વખતે બ્રહ્મ હત્યા સમાન પાપ હોય તો પણ બળીને ભસ્મ થાય। આનાથી મોટા બીજા કૃપાળુ ગુરુદેવ કોણ હોઈ શકે? ऐसी कृपा कौन करे गुरु बिन,
ऐसी कृपा को न करे ऐसी कृपा को न करे गुरु बिना ऐसी कृपा को न करे આનાથી વિશેષ કૃપાળુ બીજા કોણ હોય જે એક જ ક્ષણમાં મને ને તમને પાપ રહિત બનાવી દી આવા સદગુરુ મળે સાહેબ વલ્લભ ભૂતલ આયે ભાગ્યના વલ્લભ ભૂતલ આયે અન્ય માટે કદાચ આ કળિયુગ હશે બીજા માટે હશે કળિયુગ આપણા માટે તો આ સત્યયુગ છે સાહેબ જો કળિયુગ જ ના આવ્યો તો શ્રી વલ્લભ પ્રગટ ન થાત જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રેતી સુની નો ઉતર લીલા હોતે જૂની જો પ્રભુ પ્રગટ જ ન થયા હોત આપ શ્રી મહાપ્રભુજી તો આ માર્ગ મને તમને કોણ બતાવત હે અને એટલા માટે મહાપ્રભુજી દામોદરદાસ હરસાનીજીને આજ્ઞા કરે છે દમલા ये मार्ग मैंने तेरे लिए प्रकट कियो है આ પ્રગટ મેં આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો મારા વૈષ્ણવોના ઉદ્ધાર માટે છે સાહેબ એટલે મહાપ્રભુજી એ પુષ્ટિ માર્ગનું જહાજ છે એમાં બેસીને તમે ભવ પાર થઈ શકશો આ છે આચાર્ય ચરણની કૃપા જેનો બદલો હું તમે કોઈ હિસાબે વાળી શકીએ એમ નથી ऐसी कृपा को न करे गुरु बिना ऐसी कृपा को न करे भव सागर में डूबत राखे अरे अरे सीन में उधार करे गुरु बिना ऐसी कृपा को न करे ऐसी कृपा को न करे गुरु बिना ऐसी कृपा को न करे આવી કૃપા કોણ કરે ભાઈ જલ में ડૂબત રાખે અને છીન में ઉદ્ધાર કરે એક ક્ષણમાં ઉદ્ધારી દે એ તો મહાપ્રભુજી જ કરી શકે સાહેબ આચાર્ય ચરણ કરી શકે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ કરી શકે આવા ગુરુ મળવા બહુ અઘરા છે સાહેબ લેકર છત્ર ધરે બરાબર ને જે કૃપાનું છત્ર પણ માથે ધરી દે સંસારના બધા તાપમાંથી મને તમને ક્લેશમાંથી મુક્ત કરાવી દે ऐसी कृपा को न करे गुरु बिना ऐसी कृपा को न करे ऐसी कृपा को न करे गुरु बिना ऐसी कृपा को सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि महासुच તમે બધા ધર્મનો ત્યાગ કરીને કેવળ મારા ચરણારવિંદનું તમે ચિંતન કરો તમે મારા શરણમાં આવી જાઓ હું તમારા બધા તાપમાંથી તમને મુક્ત કરાવીશ જે સંસારના તાપ મને તમને હર હંમેશ શાંતિ નથી લેવા દેતા આ ત્રણ પ્રકારના તાપમાંથી એક પ્રભુ જ સમર્થ છે આ બધા તાપમાંથી મને તમને મુક્ત કરાવી શકે અને એવી આ એક જ કથા એ શ્રીમદ ભાગવતજીની કથા જેનો આશ્રય કરવાથી સંસારની અહમતા મમતા અને આવા ત્રણ પ્રકારના તાપમાંથી હું તમે મુક્ત થાય કળિયુગના જીવો માટે તો આ એક ઉપકારક શાસ્ત્ર છે સાહેબ આજે ઘણા લોકો આનો પણ વિરોધ કરવા માંડ્યા છે અહીંયા વાપરો શું કામ ભાગવતની કથાઓ કરીને રૂપિયા વાપરી નાખો છો આવું જ્ઞાન દેવા વાળા ઘણા છે આ વોટ્સએપમાં આવું જ્ઞાન મને તમને આપે છે
એ મૂર્ખને એ ખબર નથી કે ખર્ચા ઘટાડવાના તો ઘણા પ્રયાસો કરવાની જરૂર છે. જ્યાં હું તમે સાવ ખોટા ખર્ચાઓ કરીએ છીએ. બ્યુટી પાર્લરમાં બેનો કેટલો ખર્ચ કરે એ ગણ્યો છે કોઈ દી? એક લગ્નમાં બ્યુટી પાર્લરનો નહીં ખર્ચ આવતો હોય તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા છે સાહેબ. બિલકુલ ખોટો છે કે નથી? ના ના સાચો છે હો. તમે તમારે ચિંતા ના કરતા, બંધ ના કરતા, આપણે ચાલુ જ રાખવાનું છે. ફોટોગ્રાફી ને શૂટિંગ ને કદાચ એ યાદી છે, ચાલો આપણે ના નથી પાડતા, પણ એમાં ક્યાંય 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચ નથી થતો સાહેબ, અને છતાં કરીએ છીએ. હાલો આ ભાગવતજીની કથા છે, આમાં શૂટિંગ થાય તો 5-25 દિવસે તમારા બાળકો જોઈને એમાંથી કંઈક સંસ્કારો લેશે. પણ લગ્નમાં શું જોવાનું છે? એમાં તો તમે ખુદ હાજર છો. એમાંય 3-5 લાખ રૂપિયાના માણસો ખર્ચ કરે છે. તો મારે સમાજને એટલું જ કહેવાનું છે કે ખર્ચા ઘટાડવાની તો ઘણી પદ્ધતિઓ છે, અને બિલકુલ ખોટા ખર્ચા કરીએ છીએ એ ઘટાડો ને. લાડવા લઈને આવે તો 150 જણા આવે છે, એમાં 10 જણા આવે તો ના ચાલે? તો 40,000 રૂપિયા 50,000 રૂપિયાનો ખર્ચ બચી જશે. જ્યાં ખર્ચ ઘટાડવાનો છે એ આપણે નથી ઘટાડતા, અને જેમાંથી મારું તમારા જીવનનું ઘડતર થાય છે સાહેબ, જેનાથી મારી તમારી સંસ્કૃતિનું રક્ષણ થાય છે, આ કળિયુગમાં જીવવા માટેનું એક અમૃત તત્વ જેમાંથી પ્રાપ્ત થાય છે. હું નથી કહેતો, ગોપીજનોએ કીધું છે, આમાં 10મા સ્કંદની કથા આવશે ત્યારે સાંભળજો. આ ભગવાનની કથાને અમૃત તત્વને સાથે સરખાવ્યું છે કે આપની કથા તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. જે આવી કલ્મષતાઓનું જે હરણ કરી જાય એ પ્રભુ, એવી તમારી કથા છે. તો આ કથાને અત્યારે બંધ કરાવવાની પાછળ ઘણા પડ્યા છે મૂર્ખ લોકો, કે આવા ખોટા ખર્ચા તમે કરો છો. આ ખોટો ખર્ચ નથી સાહેબ. અહીંયા વ્યાસપીઠ ઉપરથી આપને અભય વરદાન આપું છું. અહીંયા તમે કદાચ તમને એમ થાય કે આપણે 20 લાખ રૂપિયા વાપરી નાખ્યા, એ 20 લાખના 10 ગણા જ્યાં સુધી આ કરીને તમને નહીં આપે ને ત્યાં સુધી એને શાંતિ નહીં થાય સાહેબ. આ એ પ્રભુ છે, કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ શીખે ગરથવાડી. આ એ પ્રભુ છે. તમે શું ખર્ચ કરશો? તમે ખર્ચ કરશો ને એનું 10 ગણું એ જ્યાં સુધી તમને નહીં આપે ત્યાં સુધી એને શાંતિ નથી થતી. મુઠ્ઠી પવા સુદામા લીધા, એના મહેલ કનક ના કીધા. 3 મુઠ્ઠી તાંદુલ લીધા સુદામાના. આ એ જ નગરમાં હું તમે બેઠા છીએ. એમાં પ્રભુએ તો એક જ મુઠ્ઠી આરોગ્યા છે હો, બાકી તો પ્રસાદમાં આપી દીધા. એક જ મુઠ્ઠી તાંદુલ આરોગ્યા અને સુદામાના 7 માળની હવેલી સોનાની બનાવી દીધી સાહેબ. આ એ દ્વારિકેશ પ્રભુ બિરાજે છે, જે કોઈનો ભાર ક્યારેય નથી રાખતા. આ તો જીવ અભાગી છે ને, મને તમને એની માથે ભરોસો નથી. એક વખત તો ટ્રાય કરો, એક વખત તો ભરોસો મૂકી દો. કોઈનો ભાર ક્યારેય નથી રાખતો સાહેબ. તમે 5 રૂપિયા અહીં ખર્ચ કરશો ને, અને આ તો તીર્થ ક્ષેત્ર છે, અહીંયા પાપ કરી એનું 10 ગણું પાપ ભોગવવું પડે. આ તીર્થનું મહત્વ છે. તમે કઈ પાપ કરશો ને તો 10 ગણું ભોગવવું પડશે, અને પુણ્ય કરશો ને તો એનું 10 ગણું થઈને તમને મળશે. 5 રૂપિયા ખર્ચાય છે તો 50 લેવાની તૈયારી રાખવાની જ. એ પ્રભુની કૃપા છે. આ કારણ કે આ તીર્થ ક્ષેત્ર છે. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ વજ્રલેપ સમાન થઈ જાય જો પાપ કરીએ તો. એટલે બને ત્યાં સુધી પાપથી બચવાનું છે આપણે. અને અહીંયા માત્ર
પુણ્ય કર્મ કરવાનું છે. જેટલું થાય એટલું દાન કરવું, થાય એટલું પુણ્ય કરવું. અરે કંઈ ન કરી શકો તો જપ કરજો. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 જય શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, હરિ બોલ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ
શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અહીંયા 7 દિવસ બીજું કઈ ન થાય તો આ કરજો, એનું 10 ગણું પુણ્ય મળશે સાહેબ. બીજું કઈ ન થાય તો કાંઈ નહીં. અને બીજું, મુરબ્બી અરવિંદભાઈ, એમનો પરિવાર અને ઘણા ખરા બધા અમેરિકાથી આવ્યા છે, તો અહીંના એકલા હાથથી ભાઈ તાલી ના પડે, બરાબર છે. આપણે બધાએ એમાં સહયોગ દેવાનો છે. પહેલા મેં જ એમને કીધું છે ને અરવિંદભાઈ, કે કંઈક અમુક વસ્તુ મેં ડિમાન્ડ કરી હોય, એમને કીધું હોય કે ભાઈ આવું આવું જોશે, પણ કદાચ અહીંયા પ્રાપ્ય ન પણ હોય તો મેં એને પહેલા કીધું છે કે તમે ચિંતા ન કરતા, હું ચલાવી લઈશ. એ મારી તો કોઈ એવી ડિમાન્ડ હોતી જ નથી કે જે અહીંયા પ્રાપ્ય ન થાય. બિલકુલ સીધું સાદું આપણું સરળ જીવન છે, પણ છતાંય સાવ સીધું સાદું કીધું હોય એમાંય કદાચ કાંઈ ન મળે તો ચિંતા ન કરતા, હું ચલાવવા માટે તૈયાર છું. તો આપણે બધાએ મનોરથી પરિવારને પૂરેપૂરો સાથ અને સહકાર દેવાનો. એક હાથથી તાલી ના પડે સાહેબ, આપણા બધાનો સહકાર હોય, એમાં સહયોગ હોય, અને થોડી સેવાએ આપણી પડી હોય. બીજું કંઈ ન કરીએ, સવારમાં આવીને બસ અહીંથી બુહારીની સેવા કરીએ, ગાદલા બદલા આમ તેમ થઈ ગયા હોય તો સરખા કરી દઈએ, સોફાને જરા આમ વ્યવસ્થિત ગોઠવી દઈએ, પ્રસાદ લેતા હોય તો એમાં ત્યારે કંઈક જરૂર હોય તો થોડી સેવા આપી દઈએ. આવી નાની જે સેવાઓ છે થોડી વહેંચી લઈએ એટલે મનોરથી પરિવારને થોડું હળવું થઈ જાય. અને એક પ્રકારની બધાની જ્યારે હૂંફ મળે ત્યારે માણસને એ કાર્ય કરવાનો ઓર આનંદ આવે સાહેબ. એટલે આપ તો બધા સમજદાર જ છો, પાટીદાર પરિવાર છો, તમને મારે કંઈ કહેવાનું હોય જ નહીં. છતાંય આ એક વિનંતી કરું છું કે આપ બધા થોડો સહકાર આપશો તો આ કાર્ય દીપી જશે સાહેબ. મનોરથીનો આનંદ ઓર વધી જાય જ્યારે આપણે બધા એમાં થોડી સેવા આપીએ, અને એ પાછી હૃદયથી આપવી, ખાલી દેખાડવા પૂરતી નહીં. હૃદયથી જ્યારે સેવા મળે ત્યારે કાર્ય ઉત્તમ બની જાય છે સાહેબ. આટલી વિનંતી. અહીંયા સુતજી મહારાજ પ્રથમ જ મંગલાચરણ કરે છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક છે. જો અહીંયા શ્રીમદ ભાગવતજીમાં 3 જગ્યાએ મંગલાચરણ આપ્યા છે. જો આ બરાબર સાંભળજો. ભાગવતજીમાં 3 જગ્યાએ મંગલાચરણ છે. એમાંનું આ પહેલું મંગલાચરણ સુતજી મહારાજ. પછી પ્રથમ સ્કંદમાં જે મંગલાચરણ એ વેદવ્યાસજીનું, અને પાછું દ્વાદશ સ્કંદના અંતમાં જે મંગલાચરણ આપ્યું એ પાછું સુતજીનું. આ 3 જગ્યાએ મંગલાચરણ છે. તો એનો અર્થ શું થાય? મંગલાચરણ 3 જગ્યાએ કર્યું, એમાંથી આપણે શું શીખવાનું? એ તો સુતજી વેદવ્યાસજીએ કર્યું, આપણને શું લાગુ પડે એમાંથી? આપણને એ બોધ આપે છે આ ભાગવતજી કે હે જીવ, તારે પણ 3 જગ્યાએ મંગલાચરણ કરવું પડે. બાલસ્તાવત ક્રીડાસક્ત તરુણાસ્તાવત તરુણી રક્ત, અને છેલ્લે વૃદ્ધાસ્તાવત ચિંતાયુક્ત. આ 3 અવસ્થા છે આપણી આ દેહની. જ્યારે નાના હોઈએ, બાળક હોઈએ, ત્યારે આપણું મન શેમાં હોય? રમત રમવામાં. આંબલીન, પીપળીન, ગલી દંડોન ખૂબ રમ્યા ગામડામાં. બાલસ્તાવત ક્રીડાસક્ત, એ ક્રીડામાં મન છે. પછી એ જ્યારે યુવાન બને ત્યારે તરુણાસ્તાવત તરુણી રક્ત, એ માનસ બદલાય એટલે આપણી વિચારધારા શેમાં કેન્દ્રિત થાય?
સંસારની અહમતા મમતામાં, સંસારના વિષયોમાં, અને એ ભોગવતા ભોગવતા વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે એ ખબર જ નથી પડતી સાહેબ. અને ઘણાને તો વૃદ્ધ થવું જ નથી ગમતું. અને હવે તો એના ઉપચારો આપણી પાસે છે જ અવેલેબલ. વૃદ્ધ ન થવાના ઉપચારો છે. ભગવાન કે તને વૃદ્ધ બનાવવા માટે તારા ગોઠણની ગાદી ઘસી નાખું, તો કે અમારી પાસે છે, ઓપરેશન કરાવી લેશું, ઘૂંટણ જ બદલાવી નાખશું. અને વાળ ને એ તો બધું હવે બધું તમે બધા સમજો છો, એ તો બધું છે આપણી પાસે. એટલે વૃદ્ધાવસ્થા નથી ગમતી સાહેબ. પણ વૃદ્ધાવસ્થા જ્યારે પ્રાપ્ત થાય, ક્યારે પ્રાપ્ત થઈ જાય છે ખબર નથી રહેતી. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણાસ્તાવત તરુણી રક્ત, અને વૃદ્ધાસ્તાવત ચિંતાયુક્ત. વૃદ્ધાવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પછી માણસ ચિંતા મગ્ન બની જાય. આ 3 જગ્યાએ મંગલાચરણ થવું જોઈએ. આ ભાગવતજીમાં 3 જગ્યાએ મંગલાચરણ કર્યું, વેદ વ્યાસજી અને સુતજીએ. તો આપણે નહીં કરવાનું મંગલાચરણ? વૃદ્ધાવસ્થાની ચિંતા એને જ આવે જેણે બાલક અવસ્થા હતી ને ત્યારે મંગલાચરણ નથી કર્યું. જેની બાળક વયની ઉંમર હોય, બાલ્યકાળ જ્યારે ચાલતો હોય, બાલ્યકાળ, એ વખતે જો મંગલાચરણ થઈ ગયું હોય ને, તો એની યુવાની હંમેશા મંગલમય રીતે જ વીતે. એમાં ચિંતા ન કરવાની હોય. અને જેને યુવાવસ્થામાં મંગલાચરણ કરી લીધું, મંગલાચરણનો અર્થ થાય મંગલ આચરણ. જેનું આચરણ મંગલમય હોય બાલક અવસ્થામાં, એની યુવાવસ્થા મંગલમય જ હોય. અને યુવાનીમાં મંગલાચરણ જેને કર્યું હોય, એની વૃદ્ધાવસ્થા મંગલમય રીતે જ વીતે સાહેબ. એને ઓય માડીને ઓય બાપા ન કરવાના હોય, એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. એને પોતે મંગલાચરણ કરી લીધું છે. આજે આ 7 દિવસનો જે યજ્ઞ આપણે શરૂ કર્યો એ શું છે? એ જીવનનું મોટામાં મોટું મંગલાચરણ છે સાહેબ. આ મંગલાચરણ છે. તમારા એક પરિવારનો ને આમાં કેટલા જીવોનો ઉદ્ધાર થઈ જશે સાહેબ. કેટલાનો ઉદ્ધાર થશે આપણા એકની પાછળ. આ છે મંગલાચરણ. પણ આ મંગલાચરણ જેને સમજાય એને માટે છે હો સાહેબ. ઘણા તો પગથિયા ઘસી ઘસીને મંદિરોના પગથિયા બદલાવા પડ્યા, પણ એમાં સુધારો નથી આવ્યો. મંદિરોના પગથિયા ઘસાઈ ગયા, પણ એની બુદ્ધિમાં કઈ ફેર નથી પડ્યો. તો આવો ધર્મ પાળવાથી પણ મંગલાચરણ નહીં થાય. 3 જગ્યાએ મંગલાચરણ થઈ જાય તો વૃદ્ધાવસ્થા કોઈ દિવસ ઓય માડી ઓય બાપા ન કરવા પડે. એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. વૃદ્ધાવસ્થા છે તો ઉત્તમાવસ્થા છે, એમ આપણા સંતો કહે છે. અત્યારે કેરીની સિઝન ચાલે છે, બરાબર ને? નાની નાની ખાખડી આવતી હતી, હવે થોડી મોટી થઈ ગઈ. પછી અથાણાની કેરી આવશે. આ ચૈત્રનો એન્ડ આવશે, એમ એપ્રિલના એન્ડમાં આખા વર્ષના અથાણા બનાવે બહેનો. પણ એ અથાણાની કેરી સુધી એ કેરીનો સ્વાદ કેવો હોય? ખાટો. ખાય તો આમ થઈ જાય, આટલી ખાટી હોય. પણ એ પાકી જાય પછી એકદમ મીઠી બની જાય સાહેબ. બસ એમ થાય કે 1 ખાઈએ કે 2 ખાઈએ કે 5 ખાઈએ કે રોજ ખાઈએ, એમાં અલૌકિક સ્વાદ આવે. કારણ કે એની વૃદ્ધાવસ્થા છે, કેરીની વૃદ્ધાવસ્થા. એટલે કહ્યું વૃદ્ધાવસ્થા એ ઉત્તમાવસ્થા છે, જેની પાસે અનુભવજન્ય જ્ઞાન છે. અમુક તો વૃદ્ધ લોકોને જોઈએ ને, આપણને એમ થાય કે આપણે કેદી ગલઢા થાવું. એ એવી રીતે જીવતા હોય સાહેબ, એનો થાટ એવો હોય. મારા સસરાનું ગામ આમ ગીરમાં છે, બોરવાવ ગીર. એ લેવા પટેલનું ગામ છે, આખું 10,000ની વસ્તીનું ગામ. પણ ત્યાં એક અરજણ બાપા હતા, મને યાદ આવે એમ.
એને જોઈએ એટલે આપણને એમ થાય કે આપણે ગલઢા કેદી થાવું, એવો એનો ઠસો. 550 600 વીઘા જમીન એની પાસે, આંબાની બાગ એવડી મોટી 500 વીઘાની. એ અર્જન બાપણ જો મારા અટાણે યાદ કરવા પડ્યા. પુણ્યશાળી મહાત્મા